ગામમાં આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન સૈન્યના 3 જવાનો શહીદ થયા છે, જેમાંના એક આપણા જવાન છે, અમદાવાદના છે, મૂળ સુરેન્દ્રનગરના મોજીદર ગામના રહેવાસી અને અમદાવાદમાં તેઓ સ્થાયી થયા હતા અને તેમનું નિધન થયું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર તેમના અંતિમ યાત્રામાં જોડાયા હતા। આ પહેલાં અનેક ભૂતકાળમાં અનેક આપણા માના જે જાંબાજ જે જવાનો છે તે શહીદ થઈ ગયા છે। આતંકીઓમાં જે વાત છે કે ગુપ્ત જગ્યાએ છુપાઈને તેઓ બેઠા હતા અને જવાનોના પ્રવેશતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો હતો। કાશ્મીરમાં 2022ની વાત કરીએ તો 186 આતંકી ઠાર અને 26 જવાનો શહીદ થયા હતા। 14 ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા અને કેટલાક જવાનો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા। 2014માં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 47 જવાનોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 2018માં 91 જવાનો શહીદ થયા છે, જેની સામે 2014ના મુકાબલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 133% વધારે હતી। 2014માં 110 આતંકીઓ અને 2018માં 257 આતંકીઓનો સેનાના જવાનોએ યમલોક પહોંચાડ્યા છે। તો નક્સલ એટેકની વાત કરીએ તો છેલ્લા 13 વર્ષમાં 9 નક્સલી હુમલા થયા છે, જેમાં 200 જવાનો શહીદ થયા છે। એપ્રિલ મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં આતંકીઓ સાથે જુદા જુદા ગોળીબારની એટલે અથડામણની ઘટનામાં 10 જવાનો શહીદ થયા હતા। પૂંચ અને રાજૌરી જિલ્લામાં સૈન્ય સાથે આતંકીઓનું ઘર્ષણ થયું હતું। સૌથી વધુ જે સંવેદનશીલ જિલ્લો ગઈએ તો રાજૌરી જિલ્લો છે, જેમાં અહેવાલો છે કે ઘાટીમાં આશરે હજુ પણ 50 જેટલા આતંકીઓ સક્રિય છે, જેમાંથી અડધાથી વધુ વિદેશી એટલે કે પાકિસ્તાનથી આવેલા આતંકીઓ છે। દર વખતે એવા અહેવાલો આવે છે કે આતંકીઓએ જંગલમાં આવેલા પહાડના એક ટોચના સ્થાને પોઝિશન લે છે, જેવું કારગિલ વોર વખતે તેમણે કર્યું હતું, અને છુપાઈને જવાનો ઉપર ગોળીબાર કરે છે અને આતંકી હુમલા કરે છે। પણ દુઃખની વાત તો એ છે કે વધુ 3 જવાનો સાથે છેલ્લા 5 મહિનામાં 13 જવાનો શહીદ થઈ ચૂક્યા છે। 2020માં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના જવાનો શહીદ થયા હતા। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મોવાડીના જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતા। છેલ્લા 8 વર્ષથી CRPFમાં સૈનિક તરીકે તેઓ ફરજ બજાવતા હતા। એક બાદ એક જવાનો છે તે મા ભૂમિની રક્ષા કરતાં પોતાના પ્રાણની આહુતિ આપી રહ્યા છે। આ પહેલાં બિલાવલની ભારત મુલાકાત વખતે જ આતંકીઓ ત્રાટક્યા હતા અને રાજૌરીમાં આતંકી હુમલામાં આપણા 5 જવાનો શહીદ થયા હતા। આતંકવાદને પોષતા પાકિસ્તાન વારંવાર પોતાની અવળચંડાઈનો પરચો બતાવે છે અને છેલ્લા કેટલાય સમયથી પ્રોક્સી વોર રમી રહ્યું છે। રાજૌરીમાં એન્કાઉન્ટર ગોવાના પણજીમાં ચાલી રહેલી SCO મિટિંગ પહેલાં શરૂ થયું હતું, તો સમજી શકાય છે કે આતંકીઓ કેટલા બેકોપ છે। આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની હાજરી હતી અને તેમણે ભાગ લીધો હતો, જેમાં જયશંકર આપણા વિદેશ મંત્રીએ ભુટ્ટોની સામે કહ્યું હતું કે આતંકવાદ વિશ્વ માટે સૌથી મોટું જોખમ છે। આમ છતાંય આ સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી। દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદ જવાનોના પરિવારજનોને રાજ્ય સરકાર માત્ર 1 લાખની સહાય ચૂકવતી હોવાનો RTIમાં ખુલાસો થયો છે। અમે નથી કહેતા, પણ RTIમાં ભાવનગરના જે નિવૃત્ત જવાન જેણે RTI માંગી હતી તેમાં આ પ્રકારની માહિતી આવી છે। નિવૃત્ત જવાન વિશાલ વાજાએ રાઇટ ટુ એટલે RTI એક્ટમાં આ માહિતીના જવાબમાં રાજ્ય સરકારે તેમને લેખિતમાં જવાબ આપ્યો હતો કે શહીદ પરિવારને એક સાથે 1 લાખ રૂપિયા અને શહીદના વિધવા પત્નીને દર મહિને 1000 રૂપિયા તથા બાળકો દીઠ 500 રૂપિયાની સહાય ચૂકવવાની વિગત આપી છે। આ સહાય અપૂરતી હોય તેમ ભાવનગરના નિવૃત્ત જવાન વિશાલ વાજા દ્વારા 26 જાન્યુઆરીથી એક સહી અભિયાન પણ હાથ ધરાયું હતું અને આ સહાયની રકમ વધારીને 1 કરોડ કરવાની પણ માંગ કરી હતી। આ મુદ્દો એટલા માટે જે જવાનો પોતાના પ્રાણનું આહુતિ દેશ માટે આપી રહ્યા છે, તો સરકાર તેમને શું આપી રહી છે? સૌથી મોટો એ સવાલ છે કે જ્યાં સુધી આ વીરોની વીરતા હશે ત્યાં સુધી આપણે સૌ ઘર બહાર તમામ જગ્યાએ સલામત છે। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાય છે। ભાજપના નેતા દેવેન વર્મા છે, કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ છે, લલિત રાવલ ડિફેન્સ એક્સપર્ટ છે, સાથે રાજકીય વિશ્લેષકની વાત કરીએ તો યોગેશ ચુરગર, જ્યોતિબેન અમીન અને મુકેશ ઓઝા, તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે સૌથી મોટી જે ચર્ચાનો વિષય એ છે કે આતંકીઓનો સફાયો ક્યારે, ક્યાં સુધી આતંકનો આપણે આ મુકાબલો કરતા રહીશું અને ક્યાં સુધી આતંકીઓ બેફામ ભારતની સરહદમાં ઘૂસણખોરીને
કરીને અથવા તો પ્રોક્સી વોર રમીને આપણા જવાનોને ટાર્ગેટ કરતા હશે. આપણી પાસે આધુનિકમાં આધુનિક હથિયારો છે, આધુનિકમાં આધુનિક આપણી પાસે વિમાનો છે, આધુનિક સેના અને અન્ય ડિફેન્સ આપણી પાસે સરંજામ છે. છતાં પણ 2-5 આતંકીઓ 50 આતંકીઓ આપણા જવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે અને આપણા જવાનો હસતા મોઢે શહીદી વળી રહ્યા છે, એ પણ મા ભૂમિની રક્ષા માટે. આપણી સાથે ચર્ચા કરવા માટે સૌથી પહેલાં દેવેન વર્માને આપણે જઈશું. નેતા ભાજપ છે. નમસ્કાર દેવેનભાઈ. નમસ્કાર મનોજજી. જે વાત આપણા એ છે કે આપણા વીરાંજલિ એક તો સૌથી પહેલાં આપણે જે જવાન શહીદ થયા છે મહિપાલસિંહ, તેમને તમામ લોકો આપણે શ્રદ્ધાંજલિ પણ આપીને નતમસ્તક તેમની આ બહાદુરીને આપણે સલામ પણ કરીએ છીએ. પણ સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આ આતંકીઓનો સામનો કરતાં કરતાં આપણે આપણા જવાનો ખોતા રહીશું? દેવનભાઈ. જી મનોજભાઈ, સૌથી પહેલા તો મને જાણીને આનંદ થયો કે તમે એક એન્કર તરીકે પણ સ્વીકાર્યું કે આજે ભારત દેશ પાસે શું નથી. અદ્યતન હથિયારો છે, અદ્યતન આપણી જોડે સાધનો છે, અદ્યતન હથિયારો સાથે આપણા આર્મીના જવાનો સુસજ્જ છે. એ આજના દિવસને માટે આપણા સૌના માટે ગર્વની બાબત છે. આપે જેમ કહ્યું તેમ જ અદ્યતન સાધનો આપણી પાસે તો છે જ, પરંતુ આજના દિવસે ભારત અદ્યતન આર્મી સુરક્ષા હેઠળના સાધનો એક્સપોર્ટ પણ કરી રહ્યું છે. આજે આપણું ડિફેન્સ એક્સપોર્ટ પણ આજના દિવસે આપણે કરી રહ્યા છે એઝ અ કન્ટ્રી. તે પણ એ જ દર્શાવે છે કે આજે કેટલા અદ્યતન તરીકા રીતે ભારતની સેના સુસજ્જ છે. મનોજજી, આપના સવાલ પાસે આવીશ કે આપણે જે કહ્યું કે કેવા આતંકવાદી ઘટનાઓ ભારતમાં આજે ઘટી છે. હું આપને મનોજજી કહેવા માંગીશ કે 2009માં આતંકવાદી ઘટનાઓ જે ઘટી હતી ઇન્ડિયામાં, તે 3574 હતી, જે 2021માં ઓછી થઈને 1723 થઈ છે. આપણે જમ્મુ કાશ્મીરની વાત કરી, જમ્મુ કાશ્મીરના આતંકવાદની વાત કરી. જમ્મુ કાશ્મીરમાં જે ઘૂસણખોરીની ઘટના ભારત દેશને સહન કરવી પડતી હતી, જે થતી હતી, જે 2018માં 143 હતી, તે 2022માં ઘટીને 14 થઈ છે. એટલે આ બધો જે શ્રેય છે તે જાય છે આપણા સેનાના જવાનોને, આપણી સુદૃઢ સશક્ત સરકારને, ભારત દેશની સરકારને, કે આપણે ક્યાંક અંશે આજે ટેરરિઝમ છે એ ફક્ત ભારતનો નહીં પણ એક વૈશ્વિક મુદ્દો છે. ટેરરિઝમ દુનિયાના દરેક દેશને નડી રહ્યો છે. પણ આપણે એ જણાવીશું કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની શાસન ભારતમાં આવ્યું છે, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનું શાસન ભારતમાં આવ્યું છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક આપણે આતંકવાદીઓની ઘટનાઓ જે ભારતમાં પહેલા થતી હતી તેને આપણે ડામવામાં સફળ રહ્યા છે. આજે આપણે જોયું છે કે આતંકવાદીઓ જે સ્લીપર સેલ ગુજરાતમાં કે દેશના કોઈ પણ ખૂણે હોય, તે લોકોને આપણી સંસ્થાઓ, આપણા સુરક્ષા બળો, પોલીસ હોય કે આપણી ઇન્ટેલિજન્સ એજન્સી હોય, તે લોકોને ત્યાંથી ગમે તે વેશભૂષા કરીને કે બીજા કોઈ બીજા કોઈ ઇન્ફ્લુઅન્સમાં રહીને પણ કામ કરતા હોય, કે જેમ હમણાં જી આપ કહી રહ્યા છો કે આપણે એ લોકો, જી દેવનભાઈ, આપણે કહી રહ્યા છે કે એ લોકો એટેક કરે પહેલા આપણે શોધીને તેમને ઠાર કરી રહ્યા છે ને પકડી રહ્યા છે. આપણે ડૉક્ટર નિકુલ પટેલ પાસે છે. નિકુલભાઈ, તમે દેવેનભાઈના આંકડાકીય માહિતી પણ જોઈ હશે. તેમણે યુપીએ સરકારની પણ જે આંકડા ગણાવ્યા અને આપણા એનડીએ સરકારના પણ. સૌ પ્રથમ તો જે રીતના આપણા જવાન લોકો સરહદ ઉપર અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં જે રીતના આતંકવાદનો સામનો કરી રહ્યા છે, સૌ પ્રથમ તો મા ભૌમ માટે જે રીતની એ લોકો સેવા આપી રહ્યા છે, સૌને સલામ. આજે જે રીતના એક બીજી ઘટના દુઃખદ સામે આવી છે કે જ્યાં અમદાવાદના એક જવાન શહીદ થયા છે અને એના પરિવારને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ખૂબ જ શ્રદ્ધાંજલિ. હવે વાત કરીએ રાજકારણની, કારણ કે મારા મિત્રએ રાજકારણથી શરૂઆત કરી છે, તો હું એવું કહીશ કે જે રીતના દેશની અંદર આતંકવાદની વાત કરીએ છીએ તો આપણા સૌની સંયુક્ત જવાબદારી છે કે જ્યાં બી આતંકવાદ હોય એનો સામનો કરવો જોઈએ. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હંમેશા જ્યારે બી આતંકવાદની વાત આવે છે તો કોઈ બી કેન્દ્ર સરકારમાં હાલની હોય એના પડખે ઉભા રહીને એમને હંમેશા સચેત કર્યું છે. પરંતુ જે રીતના આપણે જોયું છે કે કેવી કેવી ઘટનાઓ સામે આવી છે, અને ખાસ કરીને હું પુલવામાની વાત કરવા માંગીશ
કે જ્યારે સત્યપાલ મલિક ત્યાં કાશ્મીરના ગવર્નર હતા અને આપણે જોયું કે કઈ રીતના આપણા જવાનો ને એરલિફ્ટ કરવા માટે ડિફેન્સ તરફથી સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે રજૂઆતને પાયા વિહોણી ગણી અને આપણને સૌને ખબર છે કે કઈ રીતના સત્યપાલ મલિક શ્રીએ પ્રેસ કોન્ફરન્સ પ્રેસની અંદર મીડિયાની ચર્ચામાં કીધું હતું કે આપણી આ મોટી ભૂલ છે કે આપણે રોડના દ્વારા આ વસ્તુને આપણા જે જવાનો હતા એને શિફ્ટ કર્યા અને આટલા મોટા કોરિડોરની અંદર કઈ રીતના આટલો બધો આરડીએક્સ કાશ્મીરની અંદર આવી ગયો તો એ સરકારની ચિંતાનો વિષય નહોતો અને આજની તારીખે બી જ્યારે સત્યપાલ મલિક જેવું કહી રહ્યા છે કે આ વિષય ઉપર ચર્ચા થવી જોઈએ પરંતુ સરકાર કશે બી ચર્ચા કરતી નથી એના દ્વારા દેખાઈ રહ્યું છે કે જવાનો માટે આ હાલની સરકાર કેટલી સંવેદનશીલ છે. ત્યાર પછી સત્યપાલ મલિકની જ ઘટના જોડે હું કોરિલેટ કરવા માંગીશ કે તેઓ જ્યારે પ્રેસિડેન્ટ એટલે કે સેનાના જે સૌથી વડા કહેવાય બંધારણીય જોગવાઈમાં એમની મુલાકાતનો સમય માંગ્યો હતો, એમને મુલાકાત બી આપવામાં આવી હતી પરંતુ જ્યારે મુલાકાત કરવા જઈ રહ્યા હતા તો એમણે પોતાના વક્તવ્યમાં કીધું છે કે પીએમઓ ઓફિસથી એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. એટલે આ રીતનું જે તંત્ર આજે કેન્દ્રની અંદર ચાલી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલા સુરક્ષિત છે. રહી વાત આતંકવાદની તો 370 હટાવવા માટેનો જે ભારતીય જનતા પાર્ટી સક્ષમતાપૂર્વક કહી રહી છે કે એક બી લોહીનું ટીપું ખોયા વગર અમે આ 370 હટાવી છે તો આ બધા આંકડાઓ દર્શાવે છે કે કઈ રીતના ત્યાં 370 હટી છે અને જે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે આજની તારીખે બી જે ઇન્ફિલ્ટ્રેશન છે આતંકવાદ છે હાલની તારીખે બી ચાલુ જ છે. એટલે કોઈ પણ જાતના ક્લેમ કરી રહ્યા છે બધા પોકળ દાવાઓ છે ને આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર શું પરિસ્થિતિ છે. ફરી આપણી પાસે આપણે ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ સર પાસે. નમસ્કાર લલિત સર. વાત આપણે એ છે કે આતંકીઓનો સફાયો આપણે સંપૂર્ણપણે ક્યારે કરી શકીશું? ક્યાં સુધી આપણે એક બાદ એક આપણા માનાલાલ ખોતા રહીશું? આપણે છેલ્લા એક દશકામાં આતંકવાદી પ્રવૃત્તિઓ જે પ્રમાણે ઘટી આતંકીઓનો પ્રાસ્તિકપણે આપણે એનો નેસ્ત નાબૂદ કર્યા. હા, પૂર્ણ રૂપે સાફ થયા નથી. હજી પણ કાશ્મીર ઘાટીમાં લગભગ 50 થી 100 જેટલા આતંકવાદીઓ કાર્યરત છે, પણ એ છુપા છે. પણ આપણે જ્યાં કંટ્રોલ કરી શક્યા એનું પાછળનું મુખ્ય પરિબળ છે ભારતીય સેના. ભારતીય સેનાની સાથે સાથે આપણું રાજનૈતિક નેતૃત્વ, ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ અને બીજું કે ગામે ગામ કાશ્મીર વેલીમાં પણ ગામે ગામ વિલેજ ડિફેન્સ સોસાયટી બનાવી દીધી છે, આખી કમિટી છે વિલેજની સુરક્ષા માટેની. એટલે એના થકી જે આપણને મુખબેરીનો ઇનપુટ પડવા માંડ્યો અને આપણે ખૂબ કડક રીતે એના ઉપર ત્રાટકીએ છીએ, આજની તારીખે પર ત્રાટકીએ છીએ અને એના પરિણામે આપણે ખૂબ જ એના ઉપર ખૂબ કાબુ મેળવી શક્યા છીએ આજની તારીખે. હવે આપનો પ્રશ્ન છે કે આપણે ક્યારે એના ઉપર કંટ્રોલ કરી શકીએ? આ વિશ્વમાં ક્યારે આતંકવાદ ઉપર કોઈ કંટ્રોલ કરવાની શક્તિમાન છે જ નહીં જ્યાં સુધી એક ખાસ માનવ મહેરામણ કે જે એક ખાસ ઝેર ભરેલી વિચારધારાને ભરેલો અને છાતી ઉપર બોમ્બ બાંધીને પણ ફૂટવાની મનોવૃત્તિ ધરાવતો, એમની એક આસમાની કિતાબથી ગેરમાર્ગે દોરાયેલો, એમના પ્રાર્થના સ્થાનોમાં જેના બ્રેન વોશો થતા હોય અને જેને બચપણથી બાળપણથી એક જિહાદની પીવડાવવામાં આવતી હોય એવા વર્ગના લોકો પાસેથી આપણે આતંકવાદ દૂર થશે એવી આશા પણ રાખી એળે છે. પણ ભારતે જે પ્રમાણે આપણે ખૂબ આકરા પગલા લીધા, ખૂબ આતંકવાદીઓનો સફાયો કર્યો છે એટલે આપણે ક્રમશઃ ધીમે ધીમે પણ એમને ટોટલી નેસ્તો નાબૂદ કરવાની અગ્રસર થઈ રહ્યા છીએ અને એમાં સફળ પણ થઈએ. જી લલિત સર, આપણી પાસે ફરિયાદ મુકેશ ઓઝા અને આપણે જ્યોતિબેન પાસે જઈશું. જો પહેલા મુકેશભાઈ પાસે માહિતી લઈએ. મુકેશભાઈ, વાત એ છે કે મેં જે અર્થમાં કીધું કે આપણી પાસે હાઈટેક સાધનો છે, સશસ્ત્ર સેના છે અને વધુને વધુ હથિયારો ખરીદી રહ્યા છે, ત્યારે આ 2, 5, 50, 100 જે આતંકવાદીઓ સફળ કેવી રીતે થઈ રહ્યા છે? મનોજભાઈ, સૌથી પહેલા તો વાત કરીએ કે ન માત્ર કેવલ ગુજરાત કે ન માત્ર ભારત પણ પૂરા વિશ્વમાં જે માનવ રચિત ત્રાસદી જે છે એનાથી જે પીડિત છે એ આતંકવાદ છે એ આપણે ભારતમાં જમ્મુ કાશ્મીરમાં જોયો છે, ગુજરાતમાં જોયો છે, દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્રમાં આપણે જોયા છે. એ અનુભવો હજુ આપણે ભૂલ્યા નથી. પરંતુ ભારતીય સેના ઉપર આપણે ચાહે કોઈ વિપક્ષ હોય યા પક્ષ હોય બધા જ ગર્વ કરતા હોય છે
પરંતુ જ્યારે આવા આતંકવાદના સફાયા કરવાની અંદર એવા રાજકીય ઈચ્છા શક્તિ સાથેના એવા કાયદા પણ મજબૂત જોઈએ, જે વિદેશ નીતિ ઘડાય છે, પડોશી દેશોના સંબંધો સાથેના જે નીતિ ઘડાય છે, સરહદ પોલિસીની જે નીતિ ઘડાય છે, એવા મુદ્દાઓની અંદર આતંકવાદના નિવારણ માટેના મુદ્દાઓ વિદેશ નીતિની અંદર પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આપણે જોયું છે કે હમણાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાના સંબંધ પર જયશંકર સાહેબે ના પાડી દીધી કે ભાઈ જ્યાં સુધી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે વાત ન કરી શકીએ. એટલે આ સીધો જવાબ છે. હવે વાત રહી પોલિસીની, તો પોલિસી ઇઝરાયલ જેવી પોલિસી પણ આપણે કરી શકાય, પરંતુ તકલીફ ક્યાં છે કે પંજાબમાંથી એક ઉગ્રવાદ શરૂ થયો. ભારતના આઝાદી પછીની જો વાત કરીએ તો એ ઉગ્રવાદે ધીરે ધીરે એ આતંકવાદનું અન્ય ધર્મ, જાતિવાદ, ધર્મવાદ, નક્સલાઇઝ રિલેટન્સ, આ બધા જે છે એ પ્રકારના જે અસંતુષ્ટોના કારણે એક આતંકવાદ ઉભો થયો, અને એ આતંકવાદના કારણે ધીરે ધીરે આ ભારતની અંદર ચોક્કસ એમ કહીશ કે ક્યાંક જેવા સ્ટ્રોંગ કડક પગલા લેવા જોઈએ હતા, ચાહે કોંગ્રેસના શાસનમાં કે ભાજપના શાસનમાં, તો ત્યાં લેવાયા નથી. જેમ પુલવામામાં જે હુમલો થયો અને મોદી સાહેબે જે સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરીને જે જવાબ આપ્યો, તેનાથી ઘણો ફરક પડ્યો છે. પરંતુ જે 44 શહીદો થઈ, વાત માટે ઝીરો ટોલરન્સ પોલિસી સરકારે નક્કી કરી છે. 2023માં 17 ફેબ્રુઆરી 2023માં ઝીરો ટોલરન્સ પોલિસી આતંકવાદ નિમિત્તે સરકારે વિચારી, અને છેલ્લા 2 દાયકાની અંદર સૌથી વધુ આતંકવાદ છેલ્લા 2 દાયકાની અંદર ભારતની અંદર રહ્યો છે, એ આપણે જોવું જોઈએ. હવે આ આતંકવાદની અંદર તમે જુઓ તો એક ધર્મ પ્રત્યે નું જે વધુ પડતું આતંકવાદ છે. આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં તો અંદરો અંદર લડે છે ને અંદરો અંદર ગળા કાપે છે ને મરે છે, પરંતુ ભારતની અંદર કાશ્મીરના પ્રશ્નને લઈને એક પક્ષીય આતંકવાદની જે વાત થઈ રહી છે, એક ધર્મ ને એંગલમાં રાખીને વાત કરી છે, પાકિસ્તાન સમર્થનમાં રાખીને વાત થઈ રહી છે. અને આપણે જોયું છે કે એની અંદર કાશ્મીરની અંદર જે રાજકીય નેતાઓ હતા એનું કેટલું પીઠબળ મળતું હતું, આજે નથી મળતું. આપણે કાશ્મીર ફાઇલની અંદર પણ જોયું છે, પિક્ચર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ રાજકીય પીઠબળના કારણે કેટલાય આતંકવાદીઓ છૂટી ગયા, એમને છોડવામાં આવ્યા. અને આપણે અટલ બિહારી સરકારના સમયમાં જે વિમાન મોકલી અને જે આતંકવાદીઓને છોડવામાં આવ્યા, એ ખરેખર દેશ માટે શરમજનક ઘટના હતી. પરંતુ આપણને એ પણ હતું કે ભારતનો જે સ્વભાવ છે, ભારતની જે સંસ્કૃતિ છે, એ કોઈની જીવ હત્યા લેવામાં માનતો નથી. એટલા માટે આપણે એમના પેસેન્જરોને સહી સલામત છોડી જી મુકેશભાઈ, જી એટલે એ જે તમે દ્રષ્ટિકોણની વાત છે. જી તમે કીધું કે દરેક દેશ છે પોતાનું આતંકવાદ વિરોધી એક પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે. ઇઝરાયલની આપણે વાત કરી, ઇઝરાયલ એવો દેશ છે, એક નાનકડો મુઠ્ઠી જેવડો દેશ છે. આખી તમામ દેશો સામે સૌથી તાકાતવર આજે ઇઝરાયલ છે. ત્યાંના 11 ખેલાડીઓને જ્યારે અપહરણ કરીને લઈ ગયા તો શોધીને માર્યા હતા. તેના મોસાદ કમાન્ડોની પણ આજે આપણે જે વીરતાની વાતો કરીએ છીએ. આપણે જ્યોતિબેન પાસે છે. જ્યોતિબેન, વાત એ છે કે અલગ અલગ દેશો, કોઈ દુનિયાનો દેશ એવો બાકી નથી કે જે આતંકવાદનો સામનો ના કરતો હોય. પણ વાત એ છે કે આપણા ભારતના તો કહું 200-500 ભલે આતંકીઓ ઠાર થાય, પણ આપણો એક જવાન પણ શા માટે શહીદ થવા જોઈએ? બિલકુલ મુકેશભાઈ, આમાં એવું છે કે આતંકવાદ છે ને તે કોઈ સેના કે કોઈ ટોળું કે એવું નથી, એક વિચારધારા છે. અને એમાં આતંકવાદ એટલે ખલાસ નથી થતો, કારણ કે વિચારધારા એક વખત આ જન્મી ગઈ છે, એટલે કોઈ પણ વિચારધારા પછી મરતી નથી. કદાચ એના અનુયાયીઓ ઓછા થઈ જાય, જેવી રીતે વામપંથ છે એવી રીતે એક જમાનામાં એ હોય, પણ આ વિચારધારા છે. અને વિચારધારાની સાથે એનીથી દોરનારા લોકો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ આતંકવાદીઓના જે સમૂહો છે ને એમને ભરતી મળ્યા કરશે. એ પેલા યુવાનોને બ્રેન વોશ કરીને એ લોકો તૈયાર કરતા હોય છે, વિચારધારા પ્રમાણે ઢાળતા હોય છે. એટલે એ આપણે ત્યાં એટલું ચોક્કસ કહેવાય કે આતંકવાદ સૌથી શરૂઆત આપણા દેશથી થઈ, કારણ કે સૌથી પહેલા આપણે જ યુનોમાં ફરિયાદ કરતા હતા જ્યારે આતંકવાદના રૂપે ખાલિસ્તાની માંગણી રૂપે આતંકવાદ શરૂ થયો હતો. અને એના પછી કાશ્મીરમાં શરૂ થયો
ત્યારે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આપણા નેતાઓએ કાયમ પ્રસ્તાવ મૂક્યા હતા કે આ વસ્તુ ભયજનક છે, બધા સપોર્ટ આપો. પણ જ્યાં સુધી અમેરિકા પર 9/11 નો હુમલો ના થયો ત્યાં સુધી લગભગ દેશમાં દુનિયામાં કોઈ જાગ્યું નહીં. એના પછી જ્યારે આતંકવાદને હતોત્સાહ કરવાના બધા જે દુનિયાના પગલા લેવા માંડ્યા પછી અમને ભારતની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. હવે જ્યારે પણ આતંકવાદને કંટ્રોલમાં કરવો હોય તો બે વસ્તુ વધારે ભાગ ભજવે. એક હોય રાજકીય ઈચ્છા શક્તિ અને બીજું હોય કે લોકોનું અંદર કેટલું ઇન્વોલ્વમેન્ટ છે. હવે આપણે જોઈએ તો અમેરિકામાં 9/11 નો હુમલો થયો એ પછી કોઈ ઘટના નથી બની આતંકવાદની, પણ આપણે ત્યાં 90s માં અને 2000 નું જે ડેકેડ હતું ફર્સ્ટ, એ દરમિયાન જેટલી આતંકવાદીઓની લોહિયાળ ઘટનાઓ બની, એટલે એ બતાવે છે કે આપણે ત્યાં રાજકીય ઈચ્છા, આપણી સેના સક્ષમ છે જ. એ પછી હું બીજી વખત આવીશ મુદ્દે, પણ ત્યારે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ હતો અને ખરેખર કહીએ તો ઇનડાયરેક્ટલી ઘણા બધા નેતાઓ જ હેલ્પ કરતા હતા એ લોકોને આરડીએક્સ કે હથિયારો ઉતારવામાં, કારણ કે ઘર કા ભેદી ઢંકા ઠાય, નહીં તો લંકા કોઈનાથી પરાજિત ના થાય. પણ આપણે ત્યાં આપણા જ લોકો, આપણા જ યુવાનો ગુમરાહ થતા હતા. ઠેર ઠેર સિમીના સ્લીપર સેલ ખુલેલા હતા. એટલે પછી એ જ યુવાનો પછી જયારે ષડયંત્રને એને કરે તો એનાથી શું થાય કે પછી એ પોલીસ માટે બહુ અઘરું હોય. તમે બહારથી આવેલા માણસોને પકડી શકો, પણ જ્યારે ઘરના જ માણસો જ્યારે આવી બધી ષડયંત્રોને અંજામ આપતા હોય ત્યારે લગભગ તારવવા મુશ્કેલ હોય. અને એ જ કારણ હતું કે એ વખતે પછી બધી બહુ આતંકવાદી ઘટનાઓ હવે છેલ્લા લગભગ દસકાથી આ બધી ઘટનાઓ પર થોડી કમી આવી ગઈ છે. અને એ એક કારણ રાજકીય ઈચ્છા શક્તિ કહેવાય. અને આપણી બોર્ડરો જે રીતે સીલ કરી દેવામાં આવી, પહેલાય આપણી સેના સીલ કરી શકતી હતી, પણ અગેન ત્યાં રાજકીય ઈચ્છા શક્તિ હતી. અને બીજું કે યુવાનો જે અહીંયા આગળ બીજા દેશમાં ફેલાયેલા હતા એના તરીકે સ્લીપર સેલમાં એમના ભરતી તરીકે ત્યાં પર પણ, અને એમના ફંડિંગ પર ખાસ કરીને એમને જે વિદેશી ફંડિંગ મળતું હતું એની ઉપર રોક લગાડવામાં આવી. એને લીધે ઘણી બધી ઘટનાઓ ઓછી થઈ ગઈ છે, એ હકીકત છે. પણ છૂટી છવાઈ હજી ચાલુ રહેશે, કારણ કે મેં પહેલા કહ્યું એમ કે આ એક વિચારધારા છે અને એની સાથે જોડાનારા લોકો એમને થોડા ઘણા મળ્યા જ કરવાના છે. એટલે રેડિકલ આઈડિયોલોજી આપણે જે કહી છે વારંવાર, જે આઈબી એજન્સીઓ, રો ગુપ્તચર સંસ્થાઓ આ રેડિકલ આઈડિયોલોજી જે વાત કરીએ છીએ, સૌથી અગત્યની વાત છે કે આ આપણા દુશ્મનો માત્ર સરહદ પાર નહીં, સરહદની અંદર પણ આપણા દેશમાં ખૂણા ખૂણા પર છુપાયેલા છે. જેનો તાજો દાખલો આપણે રાજકોટમાં જોયા છે કે જ્યાં સોની બજારમાં જે બંગાળી કારીગરો કામ કરતા હોય તેમાં 3 લોકો જે આતંકીઓ હમણાં જે પકડ્યા હતા. તો આ એવી લડાઈ છે કે આપણા ઘર સુધી ઘૂસી ગઈ છે. આનો જે સફાયો કરવો ખૂબ જ અગત્યનો છે. દેવનભાઈ, વાત આપણે વ્હીલ પાવરની કરી રહ્યા છે કે જો વ્હીલ પાવર મજબૂત કરીશું તો દુશ્મનના ઈરાદા ક્યારેય સફળ નહીં થાય. જી મનોજભાઈ, સૌથી પહેલા તો આપણા રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીને પણ કહ્યું કે રાજકીય ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે. ને આપણે સૌએ જોયું છે નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી રાજકીય ઈચ્છા શક્તિ જે કોઈ દેશ બતાવી શકે તે છે તે ભારત છે, ભારત દેશ છે. એટલે એમણે ખૂબ જ સારી વાત કરી કે રાજકીય ઈચ્છા શક્તિ જે પહેલાના દિવસોમાં, પહેલાના શાસનોમાં જે ભેગા થઈને સ્વાર્થની સરકારો બનતી હતી, આજે એક સબળ સરકાર છે, એક પ્રખર નેતૃત્વ જે ભારત દેશને મળ્યું છે, જેના લીધે આજના દિવસે આવી આતંકવાદી ઘટનાઓ થવાની ઓછી થઈ છે. જેમ જ્યોતિબેન અમીને પણ બંધ થઈ નથી, ઓછી થઈ છે. ઓછી થઈ. આ ટેરરિઝમ એ આખો વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ છે, પણ ઓછી થવામાં સફળતા મળી છે. તેના માટે રાજકીય ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે અને તે ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદી સાહેબના સબળ નેતૃત્વમાં જ પોસિબલ છે. જેમ જ્યોતિબેન અમીને કહ્યું કે આપણે પહેલા આપણા પ્રોબ્લેમ યુએન માં લઈ જતા હતા. આપણે સૌને આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું, કાશ્મીરનો મુદ્દો કોણ યુએન માં લઈ ગયું હતું ને આજે એ આપણે સૌને ખબર છે. આપણે એ વિષયમાં નથી જવું. જેમ કોંગ્રેસના મિત્રએ પણ કહ્યું કે 370 ની કલમ રદ થવાથી કે આમ થઈ જશે, તેમ થઈ જશે,
એટલે કાં તો પહેલા હું એમ કહીશ કે કોંગ્રેસના મિત્ર એમનો જે સ્ટેન્ડ ક્લિયર કરે કે 370 ની કલમ રદ થઈ છે કે નહીં, તેની આપ ફેવર કરો છો કે નહીં. કારણ કે જે આપનું વક્તવ્ય હતું તેમાં એમ થતું હતું કે ક્યાંક તમને ખૂંચે છે કે 370 ની કલમ રદ થઈ એ ખોટું થયું છે. બાકી આપણે સૌ જાણીએ છીએ કે 370 ની કલમ રદ થઈ એ પહેલા અવારનવાર પથ્થરમારો થતો હતો. યુવાન પથ્થરમારો જમ્મુ અને કાશ્મીરમાં આપણા સશસ્ત્ર સેના બળો ઉપર કરતા હતા. 370 ની કલમ રદ થયા પછી આ બધું ઓછું થઈ ગયું છે કે આજના દિવસે જે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ થતી હતી તે ઓછી થઈ ગઈ છે. અને આજે આપણી સેનાઓ જે આતંકવાદીઓ નાની મોટી છૂટપૂટ ઘટનાઓ કરીને ચૂહાની ઉંદર એના બિલમાં જતું રહે તેમ જતું રહે છે, તેમ છતાં પણ આપણી સેનાઓ સક્ષમ છે કે તેના ઉંદરને તેના દરમાંથી બહાર કાઢીને પણ મારે છે. આ એક રાજકીય ઈચ્છા શક્તિ અને સબળ નેતૃત્વ જવાબદાર છે. આપણા કોંગ્રેસના મિત્રએ 370 વિશેની વાત કરી. હું આપને એમ કહેવા માંગીશ કે આજે આ એલાયન્સ એવા લોકો સાથે બેઠું છે જે લોકો 370 ની કલમ ફરીથી લગાવવા માટે તત્પર છે. તેવા લોકો સાથે બેઠેલા આપણા કોંગ્રેસના મિત્ર કઈ રીતે 370 ની કલમને સપોર્ટ કરશે કે તેને અનસપોર્ટ કરશે એ પણ આજના માધ્યમ. જી દેવેનભાઈ, આપણે તમારા સવાલના જવાબ આપણે નિકુલભાઈ પાસેથી પૂછી જ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે તેમનું વિઝન પણ શું છે. ડોક્ટર નિકુલભાઈ. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ખૂબ જ જે રીતના એમની શું કે દેશ માટેની સમજ છે અને જે રીતના દેશનો વહીવટ ખરાબ રીતે ચાલી રહ્યો છે એવું સ્પષ્ટ બતાવે છે કે એમની સમજણ કેટલી સારી છે. મેં જે કીધું કે જે રીતના લોકસભાના ફ્લોર ઉપર ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી એવું કહે છે કે એક પણ લોહીનું ટીપું ખોર્યા વગર અમે આ દેશની અંદર 370 કલમ હટાવી છે, એનો મેં વાત કર્યું હતું. તમે એવું ક્લેમ કરી રહ્યા છો કે અમે એક બી લોહીનું ટીપું ખોયા વગર અમે 370 હટાવી છે. હું એ બતાવવા માંગુ છું કે તમારો જે ક્લેમ છે ને એ ખોટો છે. ત્યાર પછી અમારી ઈચ્છા શક્તિની વાત કરો છો. અમે એમ કહીએ છીએ કે તમારી વિચારધારા કેટલી મજબૂત છે. તમે પીડીપી ની જોડે જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવીને પ્રસ્થાપિત કર્યું હતું કે તમે શું વિચારો છો આ દેશ માટે. ખાલી વાતો કરવી અલગ અને કરવું અલગ. જે રીતના તમારે ખાલી ફક્ત ને ફક્ત રાજ્ય શાસન લેવાની વાત જે છે એના માટે તમે તમારા મૂળભૂત વિચારોથી બી કોમ્પ્રોમાઇઝ કરીને જે રીતના સરકાર બનાવો છો અને લોકતંત્રના મૂલ્યોનું જે રીતના નિકંદન કાઢી અને સરકારોને તોડો છો ને એ લોકો જોઈ રહ્યા છે અને લોકો બતાવી રહ્યા છે. અમારી ઈચ્છા શક્તિની અમારી વાત ના કરો. ત્યાર પછી વાત કરીશ કે જે રીતના કંધારની અંદર જે પ્લેનનું આખું ષડયંત્ર થયું હતું ત્યારે હું મારા મિત્રને પૂછવા માંગીશ કે કોની સરકાર હતી. તમે ઈચ્છા શક્તિની વાત કરો છો, ઈચ્છા શક્તિની વાત છે તો જ્યારે બી જરૂર પડી છે અમે લોકોએ ઓપરેશન બ્લુ સ્ટાર જેવા ચડાવી અને પંજાબને જે રીતના ખાલિસ્તાન બનવાથી રોક્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતું ત્યારે કરવામાં આવ્યું છે. અને હું એટલું જ કહીશ કે ફરીથી હું કહેવા માંગીશ 370 સામેનો વિરોધ નથી, પણ જે રીતના ભારતીય જનતા પાર્ટી ખોટા ક્લેમ્સ કરે છે ને કે અમે આયા પછી આટલું થઈ ગયું, અમે આયા પછી આટલું થઈ ગયું, અમે આયા પછી ડિફેન્સ આટલું બધું ડેવલપ થઈ ગયું, તો હું કહેવા માંગીશ કે પૃથ્વી, અગ્નિ, નાગ જેવી મિસાઇલો કોના શાસનમાં ડેવલપ થઈ હતી ને આજે બેલેસ્ટિક મિસાઇલો જે ડેવલપ થઈ રહી છે ને જે રીતના એનો થઈ રહ્યું છે ડીઆરડીઓ કોના સમયમાં સ્થાપવામાં આવી હતી ને જે રીતના તમે પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો, શું તમને એવું લાગી રહ્યું છે કે સરકારીકરણથી પતિને પ્રાઇવેટાઇઝેશન થવાથી દેશને વધારે સુરક્ષા મળશે? તો બરાબર છે, તમે તમારી જગ્યાએ તમારા વિચારથી બરાબર છો, પરંતુ અમે તો હંમેશા દેશના હિતમાં કામ કર્યું છે અને આવનારા દિવસોમાં બી કરતા રહીશું. અમને જ્યારે બી જરૂર પડી છે ત્યારે અમે ધ્યાન દોર્યું છે. અને આજે તમે જોઈ શકો છો કે દેશને આતંકવાદ તો છે જ, પણ જો આજે આંતરિક સુરક્ષા બી આજે એટલી બધી કથળી ગઈ છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી આજે મણિપુરની પરિસ્થિતિ જોઈ લો, આજે હરિયાણાની અંદર બી જે રીતના રમખાણો ફાટી નીકળ્યા છે તો તમે જોઈ લો. શું આ રીતની રાજ્ય વ્યવસ્થાની આપણે કલ્પના કરી હતી? શું આવા અચ્છા દિનની વાત કરી હતી? અને આજે બી જો આપણા જવાનોને મૃત્યુ થઈ રહ્યા છે તો ચિંતાનો વિષય છે, એટલે અમે એના પર ચિંતા વ્યતીત કરીએ છીએ. અમે હંમેશા દેશના નાગરિકોને પ્રાથમિક અને ત્યાર પછી જ રાજ્ય વ્યવસ્થાની વાત કરે. જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે રાજ્ય વ્યવસ્થા પ્રાથમિક છે અને દેશના લોકો સેકન્ડરી છે. સૈન્યના જવાનોનો સત્યપાલ મલિકનો ઇન્ટરવ્યુ જોઈ લેજો ખાલી, કે ગવર્નર થઈને એમણે પ્રધાનમંત્રીને શું કીધું હતું. પ્રધાનમંત્રી એવું બોલ્યા, અભી કુછ મત બોલો.
શું દર્શાવે છે? આ તમારી સંવેદનશીલતા છે લોકોના હિત માટે, સૈન્યના હિત માટે? એનો જવાબ આપો. અમારી સંવેદનશીલ કરતા પહેલા તમે તમારી સંવેદનશીલતા દેશ માટે જી નિકુલભાઈ, આપણે લલિત રાવલ પાસે જઈશું. લલિતભાઈ, વાત એ છે કે ઘર આંગણે અને ઘરની બહાર તમામ જગ્યાએ દુશ્મનો જ છે. જે અગાઉમાં મેં કીધું કે જે સ્લીપર સેલ કેટલે હદ સુધી આપણા ઘર પાસે આજુબાજુ તમામ લોકો સાથે આસાનીથી પડી ગયા છે. આપણા દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત સાહેબે જે કીધું હતું કે આપણે 2 મોરચે નહીં 2.5 મોરચે લડવાની ખૂબ તાતી જરૂરત છે. 2 મોરચે તો આપણે પહોંચી વળી શક્યા છીએ, પણ અડધો મોરચો જે આપણા અંદર જયચંદોના વીર જાફરોના રૂપમાં સ્થાપિત થયેલો છે એને પહોંચવો અને ઓળખીને એમને નષ્ટ કરવો એ ખૂબ અઘરું છે. વાત કરું આપણને આ કેમ કંટ્રોલમાં નથી આવતો આતંકવાદ, એમાં આપણા રાજનેતાઓ જે નપાવટ અને પૂરી એમથી જે વોટ બેંક સાચવવાના આંચળા હેઠળ આપણા 26/11 ના થયેલા હુમલામાં પણ એમણે જે હિન્દુ આતંકવાદ ઘડ્યો અને એનું લેવલ જ્યારે લગાવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને હિન્દુ પ્રજાનો દ્રોહ કરવાની આ વાર્તા કરી, એવા નેતાઓથી ભારતને ખતરો છે. આ ન્યાયપાલિકાઓ જે આતંકવાદીઓને છાવરવા માટે રાત્રે 2 વાગે ખુલી જાય સુપ્રીમ કોર્ટ, એના કારણે એમના મનોબળો વધતા હોય છે. એને છાવરવા માટે વકીલોની બહુ જ મોટી ફીસ લેતા વકીલોની આખી ફોજ એમના માટે ઊભી થતી હોય ત્યારે આપણને એમ થાય કે આ કેવી રીતે સુધરશે. અને તેમ છતાં આપણી ફોજ તો એનું કામ કરી રહી છે. ત્યારે ફોજ આટલું સરસ કામ કરી રહી હોય એના આપણે દરેકના પુરાવા માંગતા હોય કે તમે બાલાકોટમાં એક કાગડો નથી મર્યો, એક જીવડું નથી મર્યું. આ સૈન્યના સાહસ ઉપર જ્યારે એ હતોત્સાહિત કરે સૈનિકોને ત્યારે થાય. આપણા દેશના સીડીએસ ને સડક છાપ ગુંડા કે ત્યારે આપણું મનોબળ હોય, છતાં પણ આટલું હોવા છતાં પણ આપણે સેના ક્યારે પાછી પડતી નથી અને ખૂબ દ્રઢતાપૂર્વક આજે લડી રહી છે. પણ જ્યાં સુધી આ રાજનેતાઓનો, આ ન્યાયપાલિકાઓનો, એ વકીલોની ફોજનો અને સામાન્ય જે અહીંયા ભારતના ખૂણે શહેર જે ફેલાયેલા આપણા સ્લીપર સેલોના મોટા અડ્ડાઓ છે એને જ્યાં સુધી આપણે ડીપ ક્લીનિંગ કરી અને નાબૂદ નહીં કરીએ ત્યાં સુધી આતંકવાદ ઉપર કંટ્રોલ મેળવવો ખૂબ અઘરો છે. અને હું તો સરળ તો બતાવું આતંકવાદ માટે કે જે આતંકવાદીઓને આપણે મારીએ છીએ એમને વિધિવત દફનાયા કરતા એમને જૂના ટાયરોમાં પેટ્રોલ કે કેરોસીન નાખીને એને સળગાવો. એને સળગાવવાથી એમને જે હુર ને બધું જન્નત મળવાની છે મળવાનું બંધ થઈ જશે. આપોઆપ ત્રાસવાદમાં જતા લોકો અટકી જશે, કારણ કે એમને ખબર પડશે કે ભારતમાં આવી ફરી જઈશું તો અમને બાળી નાખશે ટાયરોમાં, અને એ ડરના કારણે એમને જન્નત નહીં મળવાની લાલચ એમની નિષ્ફળ જશે. એટલે આતંકવાદથી છુટકારો પામી શકે આવશે નહીં આતંકવાદ કરવા માટે. એમાંથી આપણને રાહત મળવાની એક શક્યતા છે. બાકી ભારત દેશમાં જે પ્રમાણેની અત્યારની રાજનૈતિક શક્તિ છે, આપણા સૈન્યનું ખૂબ ઊંચું મનોબળ છે, આપણા અત્યાધુનિક સાધનોથી આપણે સંપન્ન થઈ રહ્યા છીએ, ત્યારે આપણે બીજી કોઈ વાતે કોઈ સરહદની આપણે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત ભારત દેશમાં જે છુપાયેલા આપણા જે સ્લીપર સેલો અને આ આતંકવાદીઓને છાવરતા, સહારો આપતા, આર્થિક મનોબળ બધું વધારનારા જે તત્વો છે ને એમને ડામવાની જરૂર છે. એ ખૂબ જ મહત્વની આપણે વાત કરી, જે તમે વાત કરી જે આતંકવાદીઓને ટાયરથી સળગાવવાની વાત, તો અત્યાર સુધીમાં જે મોટાભાગના જે આતંકીઓનું ઇન્ટ્રોગેશન જે અલગ અલગ આપણી એજન્સીઓએ કર્યું છે તેમાં એક તો સૌથી મોટી જે ચિંતાની વાત છે કે તેમનું બ્રેન વોશ, અને બીજું છે કે તેઓ આટલા હિન્દુઓને મારશે, આટલું કતલેઆમ કરશે તો તેમને જન્નતનો હૂર મળશે. તો આ પ્રકારના અલગ અજમલ કસાબનું તમે ઇન્ટ્રોગેશન સાંભળશો તો આ પ્રકારના શબ્દો જે સાંભળવા મળશે. પણ સૌથી મોટી વાત એ છે કે જ્યોતિબેને ખૂબ જ મહત્વની કે એમની આસમાની કિતાબ શીખવાડે છે. જી, એમની આસમાની કિતાબમાં શીખવાડવામાં આવે છે, બચપનથી એમને એમની મદરસામાં જ્ઞાન આપવામાં આવે છે. જી, અને ઇન્ટ્રોગેશનમાં હા આતંકીઓએ કબૂલ્યું પણ છે. જ્યારે અધિકારીઓ ઇન્ટ્રોગેશન તેમનું કર્યું છે ત્યારે આ બે વસ્તુ ખૂબ જ મહત્વની વાત આવે છે. આપણે જ્યોતિબેન પાસે જે 9/11ની જ વાત અમેરિકા નીકળી કે અમેરિકા ત્યાં સુધી જગતનો મહાસત્તા, દાદા જમાદાર જે આપણે કહેતા હતા, પણ આતંકવાદના તેમણે ફળ ચાખ્યા નહોતા. પણ જ્યારે 9/11 પછી જે તેનું સ્ટેન્ડ બદલાયું તે પણ તેની પાસેથી શીખવા જેવું છે કે 9/11 પછી અમેરિકામાં એક પણ આતંકવાદી ઘટના બની નથી. એ ત્યાંના સિટીઝનનો પણ એમાં સહયોગ છે, સાથોસાથ તેની FBI એજન્સીઓ તમામ એક આખું ટીમ વર્ક તરીકે કામ કરે છે. જ્યોતિબેન.
એ જ મેં કહ્યું મુકેશભાઈ કે અમેરિકામાં 9/11 ની ઘટના થઈ પછી એ લોકો ચેતી ગયા એટલે ના એમને ઉલટો વળતો પ્રહાર કર્યો, પણ પોતાની સીમાઓ બી એટલી સીલ કરી દીધી કે પછી અત્યારે આપણે જઈએ છીએ તો અમેરિકામાં સિક્યોરિટી ચેક થી પાસ થવું કેટલા બધા એમ કે પેલા ચક્રવ્યૂહ જેવું હોય છે, એટલે ત્યાં એ મક્કમતાની જરૂર આવે. બીજી વસ્તુ હવે હું જે ધ્યાન દોરીશ તે કે પછી અમેરિકામાં કેમ ઘરના ભેદી પેદા ન થયા? મુસલમાનો તો ત્યાં પણ છે અને ત્યાં એમનું કોઈ પછી બ્રેન વોશ કરવા માટે હજી ત્યાં એ લોકોએ ટ્રાય તો કર્યો જ હશે સ્લીપર સેલ બનાવવા માટે. તો આપણે વિચારવાની એ જગ્યા છે કે ત્યાં આગળ ત્યાંનો મુસલમાન જો માઇન્ડ વોશ નથી થતો, બ્રેન વોશ નથી થતો, તો પછી આપણા દેશમાં કેમ યુવાનો ગેરમાર્ગે દોરાવાય છે? એ એક બહુ મોટી વસ્તુ આપણે એમાં એ કરવા જેવી છે. બીજી વસ્તુ કે આપણે ત્યાં પહેલા કેવું હતું કે 70ના દાયકામાં 60ના દાયકામાં જ્યારે સરકારથી તમને પ્રોબ્લેમ હોય, સમાજથી પ્રોબ્લેમ હોય તો લોકો ચંબલમાં ઉતરી જતા હતા, બાગીને ડાકુ બની જતા હતા. એ પછી ધીમે ધીમે 80ની શરૂઆતમાં એ બધી સિસ્ટમ ખલાસ થઈ અને પછી સ્વરૂપ બદલાયું, પછી નેક્સલાઇટ્સ પેદા થયા અને એના પછી જે થયું છે તે આપણે આતંકવાદ શરૂ થયો, જે પછી આપણી વિદેશી તાકાતે ખાસ તો દુશ્મન દેશોની તાકાતથી એ લોકો ફૂલતા ફલતા હતા. પણ મુખ્ય પ્રોબ્લેમ એ જ આવે છે કે ભાઈ એ લોકો સફળ કેમ થાય છે? એટલે ક્યાંક ને ક્યાંક આપણા સમાજથી, સિસ્ટમથી કશેકથી નારાજગી હોય ત્યારે એવા યુવાનો ગેરમાર્ગે દોરવાય. એટલે પહેલી વસ્તુ આપણે ત્યાં આગળ કંટ્રોલ કરવાની જરૂર છે, મૂળમાં જવાની વસ્તુ જરૂર છે. બીજી વાત કે આપણા સૈનિકો બહાદુર છે બધું જ, પણ આજે એમની કિંમત શું છે? આજે એ લોકો શહીદ થાય તો ફક્ત આપણે સલામી આપીએ કે શ્રદ્ધાંજલિ આપીએ કે ફક્ત માન આપીએ, શું એટલું પૂરતું છે? અત્યારે એ આજે જ્યારે સાંસદોને પોતાના ભથ્થા વધારવાના હોય છે તો બધા ભેગા થઈને પોતાની સગવડ તો કેટલી બધી વધારે છે, એની સામે સૈનિકનું શું વધ્યું? એ તો પોતાનો જીવન સટોસટીની બાજી રમતો હોય છે. રજા ઘરેથી જાય ત્યારે એને નથી ખબર હોતી કે ફરીવાર હું રજા ઉપર ઘેર આવી શકીશ કે નહીં. એવી રીતે એના પરિવારજનો વિચારતા હોય છે કે આને જોયો કઈ છેલ્લી વાર ના હોય. એટલે આ જ્યારે આવી જોબ હોય, આજે આપણે ત્યાં અંદર ની જોબોમાં લાખો રૂપિયાના પગાર હોય છે, હજારો રૂપિયાના પગાર હોય છે, એમના કરતા એ લોકો ઘણી વિષમ પરિસ્થિતિમાં ઘણી શિસ્ત સાથે અને જીવન આમ કે સટોસટની બાજી લગાવીને એ લોકો કરતા હોય તો આપણે એમના પરિવારને શું 1 લાખ રૂપિયા તમે કમ્પન્સેશન, ઇઝ ઇટ જોક? અને 1,000 રૂપિયાની પત્નીને 500 રૂપિયા એના દીકરા છોકરાઓને આજે 500 રૂપિયા એક વખત તો શાક લેવા જઈએ એમાં થઈ જાય છે. એટલે આ બધું જે છે એ હવે સમય આવી ગયો છે કે આપણે સૈનિકોનું પણ પગાર ધોરણ ઊંચું કરવાની જરૂર છે. એટલે હવે એ જ ખૂબ જ મહત્વની કે જે સૈનિકો બોર્ડર ઉપર રાત દિવસ જાગે છે, ચોકી પહેરો કરે છે, બહાદુરીથી લડે છે, ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ, શાંતિથી હરીફરી શકીએ છીએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈએ બ્રેક. તો આપણે ચર્ચા કર્યા છે વાત જનતાના મુદ્દાનીમાં કે વિરાજી ક્યાં સુધી આપણા જવાનો શહીદ થતા રહેશે ને ક્યાં સુધી આતંકીઓ છે તે બેફામ બનશે, પોતાના ઈરાદામાં તેઓ સફળ થતા રહેશે. આતંકીઓનો સંપૂર્ણ સફાયો છે તે કરવો ખૂબ જ જરૂરી છે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે મુકેશ ઓઝા. મુકેશભાઈ, જે વાત આપણે એ જ કર્યા છે કે ઈચ્છાશક્તિ, વિલ પાવર, આપણે અમેરિકાનો પણ દાખલો લીધો કે આ જ અમેરિકા છે કે બિન લાદેનને શોધવા માટે તેણે આકાશ પાતાળ એક કર્યા હતા અને જે ઓપરેશન ગુપ્ત ચલાવ્યું હતું કે જ્યાં સુધી બિન લાદેન તેને ઠાર ના માર્યો ત્યાં સુધી. આપણા પણ એવા દુશ્મનો છે હજુ પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે. આપણે વાત કરીએ દાઉદ ઇબ્રાહિમની, હજી સુધી આ દાઉદ ઇબ્રાહિમનો ના તો કોઈએ ફોટો જોયો છે કે ના તો તેને કોઈએ હિલચાલ જોઈ છે. ભાઈ, સૌથી મોટી વાત તો એ છે કે આતંકવાદીઓને બિરયાની ખવડાવવાનું બંધ કરી દેવું જોઈએ. જ્યારે પણ આતંકવાદી પકડાય તો એના માટે વધુમાં વધુ 1 સપ્તાહની અંદર એના ઉપર કાયદાકીય કોર્ટ માર્શલ કે કોર્ટ દ્વારા એને સીધી ફાંસીની સજા જ આપવી જોઈએ. આમે હત્યા કર્યા પછી ફાંસીની સજાનો કાયદો છે જ, તો આપણને ખબર છે કે આને હત્યા કરી છે અને આ આતંકવાદી છે. આટલા હવે આપણે કોઈ પાકિસ્તાનને પ્રૂફ આપવાની જરૂર નથી કે વિપક્ષને પ્રૂફ આપવાની જરૂર નથી. જો સરકારને સમજાઈ જાય અને સત્ય હોય તો પછી તાત્કાલિક
પગલા લેવા જોઈએ, પરંતુ આપણા ઘરમાં જ જો ગદ્દારો બેઠા હોય, આતંકવાદીઓને સમર્થન કોણ આપે છે, પીઠબળ કોણ આપે છે, પૈસા કોણ આપે છે, કનેક્શન ક્યાંથી થાય છે, વાતો, ડેટા, ડિટેલ કોણ મોકલે છે? ઘરમાં ક્યાંક ગદ્દારો બેઠા છે ને, એ ગદ્દારોને પણ એટલા જ એ જ પ્રમાણની સજા થવી જોઈએ, એ પ્રમાણે એમને ઓળખવા જોઈએ ને એમના ઉપર પણ સેવાનું બંધ કરી દેવું જોઈએ. જેલમાં રાખવાની પદ્ધતિ હોવી જ ના જોઈએ. આ તો એક પ્રજાજનનો મત કહું છું. જયારે પ્રજાઓ ચર્ચા કરતા હોય ને કે આ આતંકવાદી આટલું બધું મારે છે ને પછી એમની સગવડતાપૂર્વક એમને બિરયાની ખવડાવવામાં આવે છે અને કોર્ટમાં ટ્રાયલો કરવામાં આવે છે અને પાકિસ્તાન તરફથી પ્રૂફ માંગવામાં આવે છે અને ઇન્ટરનેશનલ કોર્ટમાં જવામાં આવે છે, તો ઇસ્લામિક આતંકવાદીઓને એ કહેવામાં આવે છે કે ભાઈ તમે ભારતમાં જઈને આ લડો, તો તમે મરશો, શહીદ થશો તો તમને ઉપર 72 હુરા મળશે, તમને જન્નત મળશે, અને જો જીવી ગયા તો તમને 5, 10, 15 વર્ષ ભારતમાં કેસ ચાલશે, જેલમાં રહેવું પડશે. એટલે તમને ક્યાંય નુકસાન તો છે જ નહીં. જયારે આવું ભ્રમિત એમનું મગજ ભ્રમિત કરી દેવામાં આવે તો એ ઇસનું પર્સન્ટેજ ઓફ દેખવામાં આવે તો માત્ર ઇસ્લામિક આતંકવાદ ન માત્ર ભારતને આખા વિશ્વની જનતા ઉપર આનો અસર છે. છતાંય હજુ આપણે ભારત પાકિસ્તાનની મેચ રમાડવી છે. એક બાજુ તમે વાત કરવાની, પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવાના મુદ્દા ઉપર તમે સ્પષ્ટ ના પાડો છો, અને આ બાજુ તમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને તમે આમંત્રણ આપો છો, અને ત્યાં પછી પાકિસ્તાનના ઝંડા દેખાય છે, પાકિસ્તાન જિંદાબાદના નારા થાય છે, એ સહન કરી લેવું પડે છે. એની અંદર કેટલી ડીલ થઈ જતી હશે, ત્યાંથી કયા સંદેશાઓ લઈને અહીંયા આવે છે, તો એના ઉપર પણ ગંભીરતા રાખ. તાજેતરમાં જ આપણે જે દાખલો મુકેશભાઈ જોઈ રહ્યા છે સીમા હૈદરનો, કે જે પાકિસ્તાનથી આસાનીથી નેપાળ બોર્ડર પાસ કરીને યુપીમાં આસાનીથી આ પ્રકારના -50 ડિગ્રીની અંદર કાશ્મીરની અંદર જે જી આપણે ઓડિયો પ્રોબ્લેમ છે મુકેશભાઈ, આપણી સાથે ફરી આવી. તો આતંકવાદીઓ થોડો સામાન્ય વ્યક્તિ બોર્ડર ક્રોસ કરીને આવી જાય છે, પ્રેમીઓ પણ આવી જાય છે સામાન્ય બોર્ડર ક્રોસ કરીને. એટલે આ ગંભીર સીમા સરહદનો પણ પ્રશ્ન એટલો જ ગંભીર છે જે આતંકવાદની સાથે જોડાયેલો છે. એના ઉપર પણ કામ કરવું જ જોઈએ. અમદાવાદમાં 2008ની અંદર એક સાથે 2 કલાકની અંદર 20 હુમલાઓ થયા હતા, 20 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એ શું આપણને હજુ પણ હૃદય કંપી જાય એવી ઘટનાઓ હજુ પણ આપણા અમદાવાદ શહેરમાં આપણે જોઈ છે. મુંબઈ બ્લાસ્ટ જોયો છે, આ બનારસ સ્ટેશનનો બ્લાસ્ટ જોયો છે, દિલ્હીની ઘટનાઓ જોઈ છે, સંસદ ઉપરના હુમલા આપણે નથી જોયા, પરંતુ એને કેટલો સમય સાચવવામાં આવ્યો આતંકવાદીઓને આપણે જોયું ને. એની અસરકારકતા ઘટી જાય છે જ્યારે એક આતંકવાદ પછી તમે જે સમય આપી રહ્યા છો, આતંકવાદને ઢીલો દોર મૂકી રહ્યા છો, ફરી તમારી ઝીરો ટોલરન્સ પોલિસી ગઈ ક્યાં? મારે એ પ્રશ્ન કે ઝીરો ટોલરન્સ પોલિસીનો મતલબ શું, મને એ બતાવો. ઝીરો ટોલરન્સ પોલિસીનો મતલબ શું? જી તમારા મુદ્દા સાથે મુકેશભાઈ, માત્ર કોઈ ધર્મ આતંકવાદની વાત નથી કરો. જી તમારા મુદ્દા સાથે આપણે લલિતભાઈ પાસે પણ એક જે અગત્યનો મુદ્દો એમના વિષયનો છે. લલિતભાઈ, જે વાત આતંકવાદ કરીને જે આપણે વર્ષો વર્ષ જે આપણા દેશના સંવેદનશીલ સ્થળો છે ત્યાં આપણે વર્ષો વર્ષ સિક્યુરિટી વધારાની જે મૂકવી પડે છે, તેનો પગાર, તેના ખર્ચા, આ બધું બોજો તો ઉપરથી વધી રહ્યો છે. રામ મંદિરની વાત કરો, આવા કેટલાય સંવેદનશીલ જે સ્થળો છે, રામ જન્મભૂમિ, કે ત્યાં વર્ષોના વર્ષો આપણે સિક્યુરિટી બેસાડી રાખવી પડે છે. બિલકુલ. સૌથી પહેલા તો હું આપણા માનનીય જયશ્રીબેનને ખૂબ ખૂબ સલામ કરું કે એ અમારા સૈનિકોની સંવેદના એમને રજૂ કરી. ખૂબ જરૂરત છે સૈનિકોના વેલફેર સાચવવાની, અને નિવૃત્ત થયેલા સૈનિકો જે દેશ માટે પોતાની જવાની આપી ચૂક્યા છે એમના માટે, અને શહીદ થતા સૈનિકો માટે પણ આ જેમ જયશ્રીબેને વિચાર્યું એવું આપણી સરકારો પણ વિચારતી થાય એવી મારી નમ્ર અરજ છે દરેકને. બીજું આપને કહું કે આ જે સિક્યુરિટી પાછળ થતો ખર્ચો છે ભારત દેશમાં જરૂરી છે, અને સિક્યુરિટી કરતા પણ આપણા ભારત દેશમાં પનપી રહેલા જે જયચંદોની ટોળી છે, આપણે દરેકને સુપેરે જાણીએ છીએ. આજ એમના વિધાનો આપણે ટીવીમાં પણ જોઈ શકીએ છીએ, વિવિધ ચેનલોમાં. તો શું આપણે એમને પકડીને અંદર ન કરી શકીએ? ભારતની સરકારે એમના પાછળ એમનો NSA ધારો લગાડી અને એમને અંદર કરી દેવા જોઈએ. જે પણ દેશ વિરોધનું, આતંકવાદને છાવરવાનું જે પણ બોલતું હોય એના વિરુદ્ધમાં તાત્કાલિક નેશનલ સિક્યુરિટી એક્ટ લગાડી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ન્યાયપાલિકાઓને પણ આપણે એમને કહેવું જોઈએ કે આ તમે માનવાધિકારના અંચળા તહત
જે છુપા જયચંદો છે, જે એપ્રોચ કરે છે, જે વકીલોના ભેષમાં હોય છે, એવાને પણ નશ્યત કરવાની અને ન્યાયપાલિકાઓએ પણ સૈનિકોના હિતો પ્રત્યે સંવેદના રાખવાની જરૂર છે. કારણ કે શું એકલા આતંકવાદીઓનો જ માનવ અધિકાર હોય છે? સૈનિકોને માનવ અધિકાર તો -50 ડિગ્રીમાં જયારે સરહદ ઉપર સેવા આપતો સૈનિક હોય છે, એનાથી જયારે કોઈ થઈ જાય તો એના પ્રત્યે આજ કાશ્મીરમાં કેટલાને એ ચડાવેલા છે. આજ આપણા એક કર્નલ પુરોહિતને કેટલા વર્ષો અંદર રાખવામાં આવ્યા કે જે માણસ ઇન્ટેલિજન્સનો માણસ હતો. એટલે આવી નપાવટતા અને એ જે આપણા નપાવટ રાજકારણીઓના પાપે જે સેના મનોબળ ઘટાડે છે, હાર્મ કરે છે, એના ઉપર ખૂબ કડક પગલાં લેવાની જરૂર છે. સૈનિકોનું મનોબળ વધારવાની જરૂર છે. અને આપણે ભારતમાં જો આ રીતે મેં કીધું એમ કે જે આતંકવાદીઓ પકડાય કે જે મારી નાખીએ આપણે એમને આપણે વિધિવત દફન કરવાની જગ્યાએ એમને ટાયરોમાં કેરોસીન છાંટીને સળગાવી દેવા, કચરામાં નાખી. આપણે દેવેનભાઈ પાસે જઈએ. દેવેનભાઈ, જે વાત આપણે સાંભળીએ છીએ ફરીને આપણે સરકારની જવાબદારી ઉપર આવે છે કે સરકાર મજબૂતીથી તેમની જવાબદારી નિભાવે. મનોજજી, જેમ સૌથી પહેલા કહ્યું કે રાજકીય ઈચ્છા શક્તિ વાળી સરકાર એ આજના દિવસે ભારત દેશમાં છે. જેમ મુકેશ ઓઝા સાહેબે આપણે કહ્યું કે આતંકવાદીઓને બિરયાની ના ખવડાવવામાં આવે. આપણે સૌને આપના માધ્યમથી હું કહેવા માંગીશ, આ એ જ લોકો છે જે લોકો એવા નારા લગાવવા વાળા જોડે બેઠા હતા કે અફજલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે, એવા લોકો જોડે બેસવા વાળા આજે આપણને રાજકીય ઈચ્છા શક્તિની વાત કરે. હું આપને એમ કહીશ કે જેમ સાહેબે લલિત રાવલ સાહેબે કહ્યું કે જયચંદોની ટોળી, આપણે સૌને આપના માધ્યમથી ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પ્રખર આપણું સબળ નેતૃત્વ સામે જે જયચંદોની ટોળી ભેગી થઈને એક એલાયન્સ બનાવ્યું છે કે જે એલાયન્સમાં એવા પણ લોકો છે જે લોકોની ઈચ્છા એ છે કે 370 ની કલમ ભારત દેશમાંથી દૂર થાય. એવા લોકો આજે સાથે મળીને બેઠા છે. બાકી ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ કહેતી હતી કે એક દેશ દો નિશાન દો સંવિધાન નહીં સહેગા હિન્દુસ્તાન. એને જ્યારે રાજકીય ઈચ્છા શક્તિ જ કહેવાય કે જ્યારે કાશ્મીર આપણું અભિન્ન અંગ હોય ભારત દેશનું, ને જેને જોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા કરવામાં આવ્યું હોય કે 370 ની કલમ આપણે હટાવી દીધી. હજુ એ લોકો એ ગાળા કરે છે. મેં આપણે કહ્યું કે 370 ની કલમ હટ્યા પછી કાશ્મીરમાં બંધ થઈ જે ઘૂસણખોરી કેટલી હદે આપણે ઓછી કરી શક્યા છે. જે અવારનવાર સેના ઉપર પથ્થરબાજીની ઘટના થતી હતી, આજે બંધ થઈ ગઈ છે. આજે આપને એ કહીશ કે આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ નોટ ઓનલી કે ડિફેન્સ સેક્ટર સુરક્ષાની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ કેટલું આગળ વધી ગયું છે. આજે આપણે આપણા પડોશી દેશોના હાલ જોઈએ. શ્રીલંકા નાદાર થવા આવ્યું છે, પાકિસ્તાન નાદાર થવા આવ્યું છે. આજે પાકિસ્તાન પાસે પૈસા નથી કે પથ્થરમારો કરવા વાળા લોકોને, આતંકવાદીઓને પૈસા આપી શકે. એ પ્રકારની હાલત આજે થઈ છે. જી દેવેનભાઈ, પથ્થરમારો તો કરાવો છે પણ પૈસા નથી પથ્થરમારો કરાવવાના. આપણે નિકુલભાઈ પાસે જી. મનોજજી, એક મિનિટ આપને એ કહું, બાકી ભારતીય જનતા પાર્ટીના શાસન પછી ઇમરજન્સી સામે અભિયાન હોય મ્યાનમાર જૂન 2015, સર્જિકલ સ્ટ્રાઇક હોય સપ્ટેમ્બર 2016 કે બાલાકોટ હવાઈ હુમલો હોય ફેબ્રુઆરી 2019. આપણે અમેરિકા જે રીતે એમણે હુમલો કર્યો તે રીતે આપણે પણ ભારતીય જનતા પાર્ટીના સબળ નેતૃત્વ હેઠળ ભારતીય સેના સક્ષમ છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી રહી છે. બાકી આપણે એ પણ જોયું હતું, આ લોકો એ જ કહેવા વાળા કે ત્યાં એક કૌવા બી નહીં મરા. જ્યારે ઇન્ટરનેશનલ રિપોર્ટરો દ્વારા ત્યાં જઈને કહેવામાં આવ્યું કે આતંકવાદીઓની લાશોના ઢગલે ને ઢગલા ટ્રકોમાં લઈ જવામાં આવ્યા છે, ત્યારે આ એ જ લોકો છે જે સેનાના જવાનો જોડે પ્રૂફ માંગતા હતા. મનોજજી, કે આપણે સૌએ સેના ની સાથે મળીને ચાલવું જોઈએ. સેનાનું મનોબળ વધે તેવા આપણે પ્રયાસો કરવા આપણા દરેકની ફરજ છે. આપણે ડોક્ટર નિકુલ પટેલ પાસે જઈશું. જી નિકુલભાઈ. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે મને 2022 ની ચૂંટણી પહેલા
હું કહી હા રહ્યો છું. જી બોલો. મને હવે આ સમગ્ર વાત પરથી એક જ ઘટના યાદ આવી રહી છે કે 2022ની ચૂંટણી પહેલા આપણા સૈનિકો આ ગાંધીનગરની બહાર પોતાની માંગોની લઈને બેઠા હતા અને એ લોકોને ગાંધીનગરમાં પ્રવેશવા દેવા નતા આવ્યા અને આ જ સરકાર દ્વારા 4 મંત્રીઓની કમિટી બનાવીને એમની જોડે ચર્ચા કરવા મોકલવા માટે બી એમને શું કહેવાય કે ચિંતા થતી હતી. તો હું તો કહું છું કે જ્યારે આપણા સૈનિકો આટલા સક્ષમતાપૂર્વક લડી રહ્યા હોય તો એમની જે બી માંગો છે એ બધી જ માંગો સ્વીકારવાની હોય અને એમની જે બી રિક્વાયરમેન્ટો છે ફૂલફિલ કરવાની હોય. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ દિવસે ચાર મંત્રીઓની સમિતિ બનાવીને ત્યાં મોકલવા માટે એ હતી અને કોંગ્રેસ દ્વારા એમની પડખે ઉભા રહી. મને યાદ છે અમિત ચાવડાજી, જગદીશ ઠાકોરજી એમની જોડે બેઠા હતા એમના ધરણા પર અને આ સરકાર સંવેદનશીલ શું હતી આપણે સૌએ જોયું હતું. આજની તારીખ બી એમના પ્રશ્નો સોલ્વ નથી થયા. એટલે જે રીતના મારા બધા પેનલ મેમ્બર કહી રહ્યા છે કે એમની આટલી નાની જે લાભો હોય છે એના કરતા એમના જે બી રિક્વાયરમેન્ટ છે એ લોકો જે બી રજૂઆત લઈને આવે છે સરકારે પહેલી જ સિટિંગમાં બધી જ અપ્રૂવ કરી. કારણ કે આ ડબલ એન્જિનની સરકાર છે હવે. પરંતુ એમને જરા બી સૈનિકો માટેની સંવેદનશીલતા જો હોય તો કાલે ને કાલે એમના બધા જ માંગો પુરવાર કરી અને પ્રૂવ શું કહેવાય કે એક્સેપ્ટ કરી અને એમને જે બી જોઈએ છે બધું આપવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ચૂંટણી પહેલા બી માંગણી હતી ને અત્યારે બી માંગણી છે. લલિતભાઈ આપ કહેવા માંગે છે. લલિત સર. હું આ જે મગરમચ્છના આંસુ સારતા કોંગ્રેસના પ્રવક્તાને એટલું જ કહેવા માંગુ છું કે અમારું 50 વર્ષ સુધી ઓઆરઓપી આપવાની તૈયારી કોંગ્રેસ સરકારે બતાવી નહોતી. એટલીસ્ટ ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક તો આ જી આપના ઓડિયોમાં પ્રોબ્લેમ છે. લલિત સર આપ સૌ જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. જે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આતંકીઓનો સફાયો ક્યારે થશે ને આતંકીઓનો સફાયો કરવો ખૂબ જ જરૂરી છે. ક્યાં સુધી આપણે શહીદો અમર રહોના નારા વારંવાર લગાતે રહીશું? શહીદોની ઘટના ન બને તે ખૂબ જ જરૂરી છે ને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ઈચ્છા શક્તિની વાત છે કે આવા દુશ્મનો છે તે આપણા દેશમાં ઘૂસણખોરી ન કરે. નમસ્કાર.